સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। કાંકરેજમાં વીજ ટાવર લાઇન મુદ્દે ખેડૂતોમાં હિતમાં કોંગ્રેસની લડત, મામલતદારને આવેદનપત્ર। કાંકરેજ તાલુકાના વીજ ટાવર લાઇન તેમજ સૌર ઉર્જા પ્રકલ્પોને લઈને ખેડૂતોને અન્યાય થતો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા કાંકરેજ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મળતી વિગતો મુજબ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ખાનગી કંપનીઓ દ્વારા સૌર ઉર્જા પ્રકલ્પ, પવનચક્કી, વીજ સબસ્ટેશન અને વીજ ટાવર લાઇન બાંધકામની કામગીરી ચાલી રહી છે। આ કામગીરી દરમિયાન ખેડૂતોને પૂરતું વળતર ન મળતું હોવા અને સરકારના કાયદા નિયમોમાં વિસંગતા હોવાના મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કાંકરેજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હાર્દિક દેસાઈની આગેવાની હેઠળ આપવામાં આવેલા આવેદનપત્રમાં સરકાર ROW રો મુજબ યોગ્ય વળતર નીતિ અમલમાં મૂકે તેવી માંગ કરવામાં આવી હતી। અરણીવાળા, રાનેર, ફતેગઢ, જાળિયા, લક્ષ્મીપુરા સહિતના વિસ્તારોના ખેડૂતોને વીજ ટાવર લાઇન બાબતે અન્યાય થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ બચુજી મકવાણા, અમૃતજી ઠાકોર, મહેશભાઈ જોશી, આડીદરજી, સતુભા જાદવ, ભરતજી ઠાકોર, પરબતભાઈ વાઘેલા, બીવી ઠાકોર સહિત મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસ દ્વારા કુલ 9 માંગણીઓ સાથે રજૂઆત કરવામાં આવી હતી। નાયબ મામલતદાર વિજય ચૌધરીની રજૂઆત વડી કચેરી સુધી મોકલવાની ખાતરી આપી હતી। મેપિંગ છે એ રૂટ મેપિંગ કોઈ ખરાબાની જગ્યા હોય કે પડતર કોઈ જગ્યા હોય કે એ રીતે જો યોગ્ય હોય તો એ રીતે મેપિંગ કરીને જમીન ઓછી બગડે એ રીતે નાખવામાં આવે। બીજું કે આ જે સમગ્ર ગુજરાત રાજ્યમાં આ ખેડૂતો સરકાર સામે સંઘર્ષ કરી રહ્યા છે। સરકારે ખેડૂતો સાથે ખૂબ જ ખરાબ વર્તન હજુ સુધી કોઈ યોગ્ય જવાબ આપવામાં નથી આવ્યો। અમારા કાંકરેજ તાલુકાની અંદર પણ લગભગ ખાસ કરીને અમારા જે નદી વિસ્તારના ગામડાઓ છે, અરણીવાડાથી માંડી, અરણીવાડા બુકોલીથી માંડીને ફતેગઢ અને જાળિયા બાજુ અને એ બાજુના ગામડાઓમાં જે 2018ની અંદર જે વીજ લાઈન નાખવામાં આવી હતી તેનું વળતર હજુ સુધી અને એનો ભોગ લગભગ 200 જેટલા ખેડૂતો બનેલા છે। અમારા અંદાજ મુજબ એમને યોગ્ય વળતર મળ્યું નથી। તેથી અમારી માગણી છે સરકાર તરફ કે યોગ્ય વળતર। કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે આ રેલી યોજીને જે આવેદનપત્ર લેખિતમાં રજૂ કરવામાં આવેલ છે જે માગણીઓ છે એમની એ ઉપર વડી કચેરીએ મોકલી આપવામાં આવશે। અમારે તો ખેડૂતો વિશે એટલું જ કહેવું છે કે સરકાર જે મીટરના ભાડા લે છે અને દરેકને ખેડૂતોને પૂરું થઈ જતા કાપી નાખે છે, આ બધું ના હોવું જોઈએ। ખેડૂતોને પૂરેપૂરું વળતર એને આજીવન જે ધોપલા નખવા છે આજીવન એને ગણતર કરી અને એને વળતર પૂરું પાડે એવી અમારા ખેડૂતોને આ સરકાર વ્યવસ્થા કરી આલે એવી અમારી કોંગ્રેસ પાર્ટી તરફથી માગણી છે। મુખ્યમંત્રી શ્રી સમક્ષ કે જે વીજ પોલ બાબતમાં સરકારની જે નીતિ છે એમાં યોગ્ય નીતિ બનાવવામાં આવે, ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે। બરાબર, જે એમાં અમારા 9 મુદ્દાઓ છે એ મુદ્દાઓનો સમાવેશ કરી એના ઉપર ધ્યાન આપી ખેડૂતોને યોગ્ય વળતર આપે એવી સરકાર શ્રી સમક્ષ અમારી માગણી છે। આપની લેખિતમાં જે માગણીઓ કરેલી છે એ ખૂબ મોટી આપવામાં આવશે।